થી ભરપૂર મગ અને ભાત બનાવવા જઈ રહી છું. તો સૌપ્રથમ આપણે સામગ્રી જોઈ લઈએ. તો મેં 1 કપ છે મગ લીધા છે, વઘાર માટે તેલ લીધું છે, જીરું લીધું છે આખું, હળદર લીધી છે, લીલી ડુંગળી લીધી છે, 1 ટમેટું ક્રશ કરી લીધું છે, ધનિયા લીધા છે, મરચું લીધું છે, આદુ મરચાં અને લસણની પેસ્ટ કરી છે, ધનિયા છે, સ્વાદ પ્રમાણે મીઠું છે અને ભાત છે. ચાલો હવે આપણે મગ બાફવા મૂકી દઈએ. સૌપ્રથમ હું ગેસ શરૂ કરીશ. તેમાં 2 ગ્લાસ પાણી નાખીશ. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશ અને મગ છે તે બાફવા મૂકી દઈશ. કુકરને હું બંધ કરી દઈશ. 4 સીટી થાય ત્યાં સુધી મગને બફાવા દેવાના છે. જોઈ લઈએ. ચાર સીટી થઈ ગઈ છે. મગ આપણા બફાઈ ગયા લાગે છે. સરસ રીતે મગ છે એ બફાઈ ગયા છે. ચાલો એક બાઉલમાં કાઢી લઈએ આપણે. હવે આ જ કુકરમાં આપણે ભાતને બાફવા મૂકી દઈશું. 2 ગ્લાસ પાણી રેડીશું. ચમચી મીઠું નાખીશું. 1 કપ ભાત ધોઈ લીધા છે અને બાફવા માટે મૂકી દઈશું. આપણે 2 સીટી કરી લઈએ. ચાર સીટી થઈ ગઈ, ચડી ગયા છે સરસ રીતે. ચાલો આ બાજુ આપણે મગનો વઘાર શરૂ કરી દઈએ. ગેસ શરૂ કરીશું. પેનમાં મેં તેલ લીધું છે. તેમાં 1 ચમચી હું જીરું નાખી શકું. વઘાર થાય એટલે એમાં હું હિંગ નાખીશ. એક ચમચી હિંગ નાખીશ. મગ છે એ ખૂબ જ પૌષ્ટિક છે, પ્રોટીનથી ભરપૂર છે. શિયાળામાં અવશ્ય નાના મોટા સૌએ મગ ખાવા જ જોઈએ. મગ કરે પગ, મગ અવશ્ય ખાવા જ જોઈએ. આપણો વઘાર આવી ગયો છે. એમાં શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. સરસ મજાના લીલા શાકભાજી આવી ગયા છે. તો લીલા કાંદા છે એને સુધારી નાખ્યા છે તે હું વઘારમાં નાખી દઈશ. સારી રીતે હલાવી લઈશ. મગ અને ભાત બાળકોને ખૂબ જ ભાવે છે. હું અઠવાડિયામાં 1 વાર કરું જ છું અવશ્ય. હવે હું ટમેટા નાખીશ. સરસ રીતે તળાઈ જાય એટલે હું એમાં આદુ મરચાંની પેસ્ટ નાખીશ. લીલી ડુંગળી છે એટલે ખૂબ જ સરસ મગ છે એ ચટાકેદાર બનશે. હવે એમાં હું આદુ મરચાંની પેસ્ટ નાખીશ 1 ચમચી. સંતળાઈ જાય
આદુ મરચાંની પેસ્ટ, ડુંગળી, લસણ, એટલે તેમાં હું બધા મસાલા છે એ એડ કરીશ. અને સરસ મજાના ડુંગળી અને ટમેટાં સંતળાઈ ગયા છે. હું એમાં મગ નાખીશ. 1 ચમચી હળદર, 1 ચમચી જીરું, 1 ચમચી સ્વાદ પ્રમાણે લાલ મરચું, 1 ચમચીને મીઠું નાખીશું. સારી રીતે હલાવી લઈશું આપણે. એક કપ હું પાણી એડ કરીશ. જે કપથી મેં માપ કર્યું હતું મગનું, તે જ કપથી 1 કપ પાણીનું એડ કરી દઈશ. રસાવાળું સરસ મજાનું શાક છે એ તૈયાર થઈ ગયું છે. 5 મિનિટ હું ચડવા દઈશ. સરસ રીતે બફાઈ ગયા છે. હવે આપણે એને ધનિયાથી ડેકોરેશન કરીશું. ગેસ બંધ કરી દઉં છું. સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. ખૂબ જ સરસ મગનું શાક થઈ ગયું છે. સર્વિંગ પ્લેટમાં મેં કાઢી લીધું છે. આ બાજુ ભાત પણ એક પ્લેટમાં કાઢી લઈશ. મગ અને ભાત છે એ સરસ રીતે તૈયાર થઈ ગયા છે. શિયાળામાં અવશ્ય મગ ખાવા જોઈએ. મારા મગ અને ભાતની રેસીપી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. મારી રેસીપી તમને ગમે તો અવશ્ય લાઈક કરજો, શેર કરજો અને અવનવી મારી રેસીપી જોવા માટે તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.